જો ભાઈ અત્યારે આવા ફોટા નો હોય ને ફૂલ વાવડો નીકળો છે અને આપણે પણ જો આપણે આઈડીમાં કરી નાખ્યો ઓલા પ્રદીપભાઈ કે હું ઘીબલી ઘીબલી નહીં શિબલી શિબલી ટ્રેન્ડ આવ્યું છે અત્યારે શિબલી ટ્રેન્ડ. સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની માલિકા અને અત્યારે ભાઈ મસ્ત મજાની અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો ભાઈ પણ બાજુની વાડી હતી ને એમાં શું કે ઝાર હતી ને એ લઈ લીધી અને હજી થોડુંક છે ને એ લઈ લે. આ તમને હું પેલા બતાવું છું આમ થાય યાર. અને ભાઈ 2-3 દી પહેલાં Q&A વિડીયો બનાવ્યો ને ત્યારે ટ્રાયપોડ લાવ્યા હતા હજી પડી ગયું છે આપણે ઉપાડ્યું તો છે. અને ભાઈ એક મજાની વાત એ કહી દઉં ને કે એક કબૂતરું હતું તેને કાલે અમે હે ને લાવ્યા છીએ અને શું કે આંખે એક આંખે બારડું છે તો ચાલો તમને દેખાડું કબૂતર કેવું છે. તો ભાઈ જો આ હે ને પાણી લઈને હે ને આ બાથરૂમ જાય છે. બાથરૂમમાં આપણે બોલ્યું છે કારણ કે ઉડીનું જાય ને એની બીક છે એટલે આમ તો ઉડીનું હોય કે તો એ જોવી એટલે બારણું કાને ખુલતું જો ભાઈ આમાં જો દેખાણું ભાઈ સર તમને દેખાય ને એક કબૂતરું છે અને જો અને ભાઈ એને કઈ વાગ્યું છે ને એટલે છે અહીંયા ને ક્યારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો ને કઈ ખબર જ ન રહે. તો ચાલો આપણે નાસ્તો બાકી એમ તો પેલા નાસ્તો કરી લઈએ અને પછી લઈએ. મસ્ત મજાનો નાસ્તો પાણી આપણે કરી લીધો છે ને અત્યારે હે ને અત્યારે ગુજરાતમાં એક ટ્રેન્ડ હાલે હું તમને બતાવું તમને. જો ભાઈ અત્યારે આવા ફોટા ન હોય ને ફૂલ વાવડો નીકળો છે અને આપણે પણ જો આપણે આઈડીમાં કરી નાખ્યો એવો ફોટો આયુષ પરમાર એક ની આઈડી છે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં. અને આપણે જો 2 ફોટા બનાવ્યા છે એક નંબર છે. કાં નવો ટ્રેન્ડ આવ્યો ને ગુજરાતમાં આ ફોટા બનાવવાનો. આપણે જો પેલા આ ફોટો હતો તો એનો આવો કરી નાખ્યો પછી આપણે ડીપીમાં આ ફોટો મૂક્યો હતો તો એને બનાવી નાખ્યો. ઓલા પ્રદીપભાઈ કે હું ઘીબલી ઘીબલી નહીં શિબલી ટ્રેન્ડ આવ્યું છે અત્યારે શિબલી ટ્રેન્ડ. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને ડાગલા જેવા તૈયાર થઈ ગયા હી અને ભાઈ આ છે ને આપણે ભાઈબંધ હારે કંઈક બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો હમણાં એને ફોન આવે ને પછી જાવી આપણે. પછી સાયકલ લઈને બહાર નીકળી જવાના ને પથ્થું લોગ અહીં બેઠો અહીં કેમ બેઠો ઓય કોણ નથી પડતું હા પથ્થું લોગ મોરે મોરો. અત્યારે બપોરના 4 અને હવે અત્યારે એને હવે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો ને તો હવે જાઓ ને ટ્યુશને. તો જો ભાઈ અત્યારે મસ્ત બપોર થઈ ગઈ છે અત્યારે કોઈ છે નહીં. અને આ તમને એક વસ્તુ દેખાડવાનું ભૂલી ગયો કે પહેલાં અહીંયા ઓલા હોલાના માળા હતા ને તો એ વૈયા ગયા છે કારણ કે હોલા આવે ને મોટા થઈ ગયા અને બસ હવે એ ઉડી ગયા છે તો બસ હવે કોઈ છે અને તો બસ ચાલો ટ્યુશનથી આવીને આપણે મળીએ. છોકરાઓ આપણે આવી ગયા છે ટ્યુશનથી ઘરે અને આમ જો મોટરનો અવાજ એટલો બધો આવે છે ને કે તમને કાંઈ આમ કાંઈ હુજ છે ને વ્લોગમાં હું બોલું હોય ને એટલે આપણે થોડાક આઉટડોર ગયા છે અને સવારનો આપણે હે ને એવા વ્લોગ શૂટ કરવાની મજા આવી નથી. તો આમ જો આપણે iPhone 16 Pro Max 512GB વાઇટ ટાઇટેનિયમ. ચાલો ઉપર જાવી અને પાણીનું કામકાજ ભરવાનું ચાલુ છે બધું. આજે એવો વિચાર છે ને કે આજે ને આપણે પ્રેન્ક કોલ પાછો કરવી કોને ખબર નીલ ચાવડાને. ચાલો કરીએ. તમે ઓલા શિબલી વાળા ના ઢીંગલી વાળા અરે ના હા ઘીબલી વાળા ફોટા કોને કોને બનાવ્યા છે ને કોને નથી બનાવ્યા ને જરાક કોમેન્ટ કરી નાખજો. મેં તો બનાવી નાખ્યા તમે બનાવી નાખ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. તો ચાલો ભાઈ આપણે ઉપર આવી ગયા અને ઉપરનો નજારો જોઈને તડકો હે નકરો આપણે અહીંયા છીએ બેવાનું છે. ચાલો બેસીએ તો જો હોલો આમ જો ઉડી ગયો. આપણા વિડીયોની કોઈ કદર જ નથી કરતા. વિડીયો ભાડે એટલે ઉડી જ જવું એ બધાને. અમારા ઉપરથી તો ઓલી કહેવત બનીએ ને ઉડે તો આ બાકી તડકો લાગતો હતો ને એટલે આવી ગયા આપણે ક્યાં નીચે કારણ કે આપણે છે ને 24 કલાક એસીમાં રહેવાવાળા રહ્યા ને એને પંખામાં એકચ્યુઅલી ફાવે નહીં. તમને લાગતું છે કે દડો લઈને અને ઓલો બેટ લઈને ક્યાં જતો હશે. આજે આપણે જવાનું છે ક્રિકેટ. આપણા સબસ્ક્રાઈબર આપણે આટલું પેપ્સી લઈ આવ્યા છે
સબસ્ક્રાઇબ કરે ઠીક છે હાલો હાલો અને ભાઈ આપણી ટીમ છે અને એને ક્રિકેટ રમવાનું બધાને થઈને અને મારે જો ઓલો છે ભાગે ભાગે જો સાહેબ પેલા દડો લઈ એટલે રમવાનું શરૂ કરો હાલો તો અમારે ક્રિકેટ રમવા વાળા એટલા જ જણા અને આ બધા દડા મસ્તી ને રમીને આવી ગયા છીએ આમ જો અંધારું થઈ ગયું એટલાનું અંધારું થાય ને તારે તમને ખબર પડે કે હવે છે ને ઘરે જવાનું છે પંખાનું હવન ખાવી શાંતિથી એટલે પવન આમ જો ભાઈ રમતા રમતા તમારા ભાઈને એને વાગી ગયું છે હાથી આમ જુઓ આખો લાલ થઈ ગયો હે સ્ક્રીનમાં નહીં દેખાય થઈ ગયો હે કાંઈ વાંધો નહીં રમતમાં હાલતું જ રહે એવું તો ઓ ભાઈ એ ભાઈ હમણાં પડી જાતો તો ભાઈ હવે હે ને હેઠેથી હમણાં ખાવા બોલાવવા ઓર્ડર કર્યો હે તો જો ભાઈ ખાવાનું અત્યારે બધું બની ગયું હે ને તો હાલો હવે ખાઈ લઈ પછી આપણે મળવી અને હા તમને એક વાત કહેવાની રહી ગઈ કે કાલે આપણે હે ને મોટા મહેમાન આવવાના છે તો આપણે એને કાલે તેડવા જવાના છે કાલે સવારે કોણ આવે છે તમને ખબર પડી જ જાય કેમ કે એ વ્લોગમાં આવતા જ હોય છે દર વખતે ખબર પડી જ જાય આપણે એને લેવા જવાના છે કાલે એ પહેલાં આપણે ખાઈ લેવી ફેસ લાઇટ કરીને વ્લોગ ચાલુ કરો એટલે આમાં આખું કંઈક ખાવા માંડે ને હજી આપણે એને ફેસ લાઇટ બંધ કરીને હવે આપણે વ્લોગ ઉતાર્યો તો કેવો લાગે અને જો ફેસ લાઇટ ઉપર આપણે એને વ્લોગ બનાવ્યો કેવો લાગે કમેન્ટ કરજો અને પવન ખાવા આપણે ટાઢાપોરના આવી ગયા ક્યાં ધાબા ઉપર આવી ગયા એ અને ધાબા ઉપર જેવું શું કહેવાય પવન આવે ને એવું ક્યાંય નથી મળતો આમ જો ભલે તમને બધે ચારે બાજુ અંધારું લાગતું હોય પણ શું કે સાચી મજા છે ને પવન ખાવાની એ ધાબે જ છે તો બસ હવે ઘડીક આપણે ધાબે બેસી અને રીલ્સો જોઈ પછી આપણે જાવી કરે એટલે હેઠે જ છે આપણું ઘર ખોલું ખોલું ને એની 1 કલાક પૂરી થઈ ગઈ તો બસ હવે હેઠે જ આવી છીએ તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ કેવું રહે સારું રહે ને તો બસ આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એકાદા નવા વ્લોગ સાથે અને કાંઈક નવા ચેલેન્જિંગ વિડીયો સાથે તો ચેલેન્જ વિડીયો તો હજી વાર છે અને તમે બધા કોમેન્ટ કરી નાખજો કે આગલો આપણે ચેલેન્જ શેની ઉપર કરવી તો આપણે એ ચેલેન્જ વિડીયો કરશું તો બસ કોમેન્ટ કરી નાખજો તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તે વ્લોગ ગમે તો વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા બાય બાય જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ અને હા તમારા બધાનો અહીંયા સુધી તમે વ્લોગ જોવો હો ને તો તમને બધાને દિલથી આમ હૈયે હરખ ન થવા તો તમને થેન્ક યુ કહેવાનો તમારો ખૂબ ખૂબ આભાર છે તમારો કિંમતી સમય મારા વ્લોગ જોવામાં તમે વિતાવો છો થેન્ક યુ